રમીલાબેન સનાભાઈ ચાવડા. કેવી રીતે ઘટના બની? ખબર જ નહીં, અમે તો ઊંઘી જ હતા ઘરમાં. આ બનાવ ક્યાં આગળ બન્યો? ઘેર અને તમે બધા આખો પરિવાર ક્યાં? ઘરમાં ઊંઘી જતા. અમે 3 જણા, છોકરી છોકરો ને હું અને પપ્પા બહાર ઊંઘી જાય, અમે અંદર ઊંઘી છીએ. હવે 7 વાગે બહારનું ખોલ્યું નહીં તારે ખબર પડી. શું અત્યારે શું કરી શકો છો? આ બધા બે હીરા હું કરી જઈએ. શું લાગે છે? મને શું ખબર, અમે તો ઊંઘી ગયા. ચાવડા મોતીભાઈ રાવજીભાઈ રહીએ મહલી અને મારા ભાઈને આ રીતના કંઈક મારી નાખ્યો છે અને મેં એની તપાસ પોલીસ ફરિયાદ કરી છે. એમાં પોલીસ બધું સ્થાનિક જગ્યાએ પર છે અને જે કંઈ મારા ભાઈને જેને કર્યું હોય તેને કડક ને કડક સજા થવી જોઈએ અને મારા ભાઈના જે કંઈ આવું મર્ડર કે જે કંઈ કર્યું હોય એને જલ્દી પોલીસ શોધી કાઢે. ઘટના સ્થળ પર પોલીસ અત્યારે હાજર છે. ઘટના કેવી રીતે બની? કેટલા વાગે? ઘટના અમે લોકો રાત્રે સૂઈ ગયા હતા એટલે અમે દૂધ ભરવા ગયો, દૂધ ડેરી પછી આવ્યો તો 7 સાડા 7 મને ખબર પડી કે આવું થયું છે.